મહત્વપૂર્ણ જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ઓફિસ પહોંચ્યા છે। થોડી જ વારમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી શકે છે। રાજેન્દ્ર ત્રિવેદી ઓફિસ પહોંચ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। વિધાનસભાના અધ્યક્ષ પરસોત્તમ સાબરિયાએ તેમને તેમના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું। आपने जणावी दीए कि विधानसभा अध्यक्ष राजेंद्र त्रिवेदी ने परसोत्तम साबरियाए તેમના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું। ત્યારબાદ જરૂરી કાર્યવાહી સમાપ્ત કરવા માટે રાજેન્દ્ર ત્રિવેદી તેમની ઓફિસ પહોંચ્યા છે। થોડી જ વારમાં તેઓ મીડિયાને પણ સંબોધન કરશે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યોની આજના દિવસની આ બીજી વિકેટ છે। એવા ધારાસભ્યો જેમના વિશે કોઈ વિચાર્યું પણ ન હતું કે તેઓ રાજીનામું આપશે। પહેલા જવાહર ચાવડા અને હવે પરસોત્તમ સાબરિયા કે જેમણે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસના જે ટીમ છે તેના વધુ 2 મેમ્બર્સ હવે ઓછા થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી જેના ગઢમાં ગાબડા પડ્યા હતા તે હવે ગાબડા પૂરવાનું કામ શરૂ કર્યું છે અને તેના માટે કોંગ્રેસમાં ગાબડા પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું ધરી રહ્યા છે। પરસોત્તમ સાબરિયા તેમની પ્રાઇવેટ કારમાં ગયા અને ત્યાં પહોંચીએ તેમણે રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને પહોંચી વિધાનસભા અધ્યક્ષને તેમનું રાજીનામું સોંપી દીધું। ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા તો આ 5મી વિકેટ છે કોંગ્રેસની વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા। સૌપ્રથમ કુંવરજી બાવળિયા, ત્યારબાદ આશાબહેન પટેલ, ત્યારબાદ ભગવાનભાઈ બારડ કે જેમને હટાવવામાં આવ્યા તેમની સામે જે સજાનું એલાન કર્યું કોર્ટે, ત્યારબાદ આજે જ ચાવડા કે જેમણે પણ રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી અને હવે પરસોત્તમ સાબરિયા। તો અત્યાર સુધી 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસના 5 ધારાસભ્યો ઓછા થઈ ગયા છે। 77 ધારાસભ્યો હતા જેમાંથી હવે 72 રહી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી કે જે 100 બેઠકો સુધી નહોતી પહોંચી શકી 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે હવે ધીરે ધીરે પોતાના આંકડા વધારવાના પૂરેપૂરા પ્રયાસમાં છે અને હજુ પણ કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના અમુક ધારાસભ્યો કહી રહ્યા છે કે હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। આપણે જણાવી દઈએ કે પરસોત્તમ સાબરિયાને અલ્પેશ ઠાકોરના કારણે ટિકિટ મળી હતી। નાની સિંચાઈ કૌભાંડમાં હાલમાં જામીન પર છે પરસોત્તમ સાબરિયા અને અલ્પેશ ઠાકોરે તો એક તરફ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ નથી છોડી રહ્યા, તેઓ કોંગ્રેસમાં જ છે, ભારતીય જનતા પાર્ટીમાં નથી આવી રહ્યા। પણ તેની વચ્ચે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું સોંપી દીધું છે। તેમના વિશે વિચાર્યું ન હતું કોંગ્રેસ પક્ષે અને કોંગ્રેસ પક્ષ ફરી એક વખત ઊંઘતો ઝડપાયો છે। ફરી એક વખત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહી છે। જનતાએ જે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા તે ધારાસભ્યો હવે એક રીતે જનતા સાથે જ દ્રોહ કરી રહ્યા છે અને પોતાને મળેલા ધારાસભ્ય પદને છોડી અને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો આજે બીજી એક વિકેટ પડી છે કોંગ્રેસની। અન્ય એક ધારાસભ્ય કોંગ્રેસના કે જેમણે પોતાનું પદ છોડ્યું છે, કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપી દીધું છે અને હવે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પરસોત્તમ સાબરિયા તેને લઈને અટકળો છે, તેને લઈને ચર્ચા છે અને તેમને કઈ જવાબદારી સોંપાશે આવનાર 2019ની લોકસભા ચૂંટણીમાં તે પણ એક સૌથી મોટો સવાલ છે। આપણે જણાવી દઈએ કે પરસોત્તમ સાબરિયા એક સ્પષ્ટ છબી નહોતા ધરાવતા। તેઓ નાની સિંચાઈ કૌભાંડમાં જેલમાં હતા જે હાલમાં જામીન પર બહાર છે અને તેવા પરસોત્તમ સાબરિયાને ભારતીય જનતા પાર્ટીએ કદાચ તેમના પક્ષમાં લઈ પણ શકે છે કારણ કે ચૂંટણી પહેલા જો પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તો કોઈક તો કારણ હશે, કોઈક તો ઓફર હશે જેના કારણે તેમણે તેમનો પક્ષ પોતાનું પદ છોડ્યું છે, પોતાના મતદારો કે જેમણે તેમને મત આપ્યા તેમને છોડ્યા છે। સૌપ્રથમ જવાહર ચાવડા આજના દિવસમાં
અને હવે પરસોત્તમ સાબરિયા તો એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પક્ષ અને ધારાસભ્ય પદ છોડી રહ્યા છે, કોંગ્રેસના કાંગડા ખરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ તેના માટે કંઈ જ નથી કરી શકતી, કંઈ જ નથી કરી રહી અને કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ છે ફરી એકવાર। તો હજુ કેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડશે, હજુ કેટલા કોંગ્રેસના ધારાસભ્યો પોતાનું ધારાસભ્ય પદ છોડશે, તે સૌથી મોટો સવાલ છે। તો આપને જણાવી દઈએ કે આ 3 એવા કોંગ્રેસના ધારાસભ્યો છે, સોમાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા અને વિમલ ચુડાસમા, કે જેમના નામની પણ અટકળો ચાલતી હતી, પણ તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ કોંગ્રેસ પક્ષ નથી છોડી રહ્યા, તેઓ કોંગ્રેસ પક્ષના સૈનિક છે અને તેઓ કોંગ્રેસ પક્ષ સાથે વફાદાર જ રહેશે। પણ સવાલ તે છે કે આજની તારીખમાં, આજના સમયમાં નિવેદન બદલતા કોને વાર લાગે છે, નિવેદન બદલતા, નિવેદન તોડતા કેટલો સમય લાગે છે, તે આજની વાસ્તવિકતા છે। ત્યારે હજુ સવાલ તે જ છે કે હજુ કોંગ્રેસના કેટલા ધારાસભ્યો પક્ષ છોડશે। તો આપને જણાવી દઈએ કે આજે જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા, ખેસ ધારણ કર્યો કેસરીઓ, ત્યારબાદ તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ। 2007 થી 12 17 અને 17 આ 3 ટર્મ દરમિયાન ચૂંટણી જીતી અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહી અને પ્રજાની સેવાની કામગીરી કરેલ છે। પણ ઘણા મંથન કર્યા પછી વિચાર એવો આવ્યો કે જો પ્રજાની કામગીરી વધારે યોગ્ય રીતે કરવી હોય તો આપણી સરકાર સત્તામાં બેઠી હોય એમાં જો આપણે હોય તો વધારે સારી રીતે પ્રજાની સેવા કરી શકીએ છીએ। 20-30 વર્ષ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ। લઈને આવ્યા રાજીનામા પર મેં એમની ફરીવાર એમની ટૂંકી સહી જે વિધાનસભામાં કરે છે કરાવી, ખાતરી કરી, સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે એની પણ ખાતરી કરી અને એમનું રાજીનામું એકલા જ આવેલા સ્વીકારી લીધેલું છે। હવે એ ધારાસભ્ય પદે રહ્યા નથી। મારી વિધાનસભામાં આજના દિવસે 2 ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે। વિધાનસભાના ધારાસભ્યો ઓછા થાય કોઈ પણ કારણસર સામાન્ય રીતે સ્પીકરને તો ન જ ગમે, પણ મારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી। જ્યારે સ્વેચ્છાએ કોઈ પણ માનનીય સભાસદ ધારાસભ્ય શ્રી રાજીનામું આપવા આવે મારે સ્વીકારે જ છૂટકો છે। ધન્યવાદ। એમણે જે રજૂઆત કરી એ બધી એમણે ટીવી માધ્યમોને આપી છે, મારે ચર્ચા કરવાની હોય નહીં, પણ એમણે જે રજૂઆતો આપી છે એ રજૂઆત અંગે, એ રજૂઆતના ઘણા ખાસા પાના છે, બધું વંચાણે લઈ અને ન્યાયી નિર્ણય કરવામાં આવશે અને જે કંઈ કરવા પાત્ર હશે, કરવા જેવું હશે અને મારી સત્તામાં હશે તે બધું કરીશ। શેનું? પરસોત્તમભાઈ કોઈ કારણ આપ્યું નથી અને કારણ મેં પૂછ્યું પણ નથી અને મારાથી પૂછાય પણ નહીં, પણ એમણે રાજીનામામાં કોઈ કારણ આપ્યું નથી। સાહેબ, બંને કોઈ ધારાસભ્ય આપનો સમય લીધો હોય, શનિવાર માટે કાલ રજાનો દિવસ છે, એને લઈને કોઈ સમય માંગ્યો આપણી પાસે વિશેષ? કાલે રજા છે અને હું પણ ઈચ્છું કે મને પણ રજા ભોગવવા દો, તમને પણ રજા મળે। ધન્યવાદ। હા, રાજીનામું પટેલશ્રી આપને સ્વીકારવું પડશે। આ બાજુ ફેરવો એટલે થેન્ક યુ। ઝડપથી કાર્યવાહી માટે મોકલી આપો।
તો ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે, જે વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી આપી છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે વિધાનસભામાંથી જ્યારે પણ ધારાસભ્યો જાય ત્યારે દુઃખ તો જરૂર થાય છે, પણ તેમાં તેઓ કંઈ કરી શકતા નથી. પણ અહીંયા સૌથી મહત્વનો સવાલ તે છે કે તે મતદારોનું શું, કે જેમણે જે તે ઉમેદવારને તેમની ઉપર ભરોસો રાખી અને મત આપ્યા અને ધારાસભ્ય બનાયા, જેઓ હવે સમય આવે ધારાસભ્ય પદ છોડી રહ્યા છે, પોતાના મતદારોને છોડી રહ્યા છે. પરસોત્તમ સાબરિયા કે જેઓ ધ્રાંગધ્રાના ધારાસભ્ય હતા, હવે નથી રહ્યા, કારણ કે તેમણે રાજીનામું સોંપી દીધું છે અને તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમના નિવાસ સ્થાને પહોંચી અને રાજીનામું સોંપ્યું છે. તો આજના દિવસમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામું સોંપી દીધું છે. સૌપ્રથમ જવાહર ચાવડા અને ત્યારબાદ હવે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કે જેમણે રાજીનામું સોંપી દીધું છે. ત્યારે હવે સવાલ તે જ થાય છે કે હજુ ભવિષ્યમાં કોંગ્રેસના કયા કયા એવા ધારાસભ્યો છે કે જેઓ રાજીનામું આપશે.